આમોદમાં વરસી રહેલા ધોધમાર વરસાદના આમોદ નગરપાલિકાની પોલ ખુલી છે। આમોદ નગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરીનું ટેન્ડર અડધું ચોમાસું પૂર્ણ થવાના આરે હજુ સુધી ખોલવામાં ન આવતા નગરજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। નગરપાલિકાના પ્રમુખ જલપાબેન સફાળે જાગ્યા છે। આમોદ નગરપાલિકાના આંબેડકર તેમજ જલારામનગરના લોકોના ઘરોમાં પાણી ભરાયા છે। આમોદના તિલક મેદાન ખાતે વેરાઈ માતાના મંદિરમાં પાણી પહોંચ્યા છે, જ્યારે આમોદ નગરપાલિકાના તિલક મેદાનમાં આવેલ ડીપી સુધી પાણી પહોંચતા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે। ચાલુ વરસાદે આમોદ નગરપાલિકાના પ્રમુખ જીસીબી લઈને નીકળ્યા હતા। નગરજનો પાલિકામાં હોબાળો તથા નગરપાલિકાના પ્રમુખ વિસ્તારમાં જતા લોકોના ટોળા નગરપાલિકાના પ્રમુખ અને સભ્ય પાસે આક્રોશ ઠાલવ્યો છે। આમોદ નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીના દાવા નિષ્ફળ નીવડ્યા છે। તંત્રના પાપે પ્રજા હેરાન પરેશાન છે। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।